ગુજરાતમાં 3 દિવસ મેઘવિરામ 20 થી 22 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે 17, 18 અને 19મી તારીખે વરસાદની કોઈ આગાહી નથી અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આપેલી માહિતી પ્રમાણે 3 દિવસ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે તે બાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશાને કારણે સવારે અને રાતનું તાપમાન ઓછું રહેશે જ્યારે બપોરનું તાપમાન વધારે રહેશે હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે 17, 18 અને 19મી તારીખે વરસાદની કોઈ આગાહી નથી હવામાન વિભાગ પ્રમાણે 20મી ઓક્ટોબરે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે અહીં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે હવામાન વિભાગ પ્રમાણે 20મી ઓક્ટોબરે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે અહીં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે 21મી ઓક્ટોબરે ગીર સોમનાથ ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે 22મી ઓક્ટોબરે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે ભારતીય હવામાન વિભાગ IMDએ આગામી 7 દિવસમાં કેરળ તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે વિદાય થતું ચોમાસું છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસાવશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે વિદાય થતું ચોમાસું છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસાવશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ બહુ મોટો ફેરફાર નથી થાય જો કે ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી સંભાવના છે રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે જિલ્લાઓ જેવા કે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન પર એક એન્ટી સાયક્લોન બન્યું છે જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો પ્રેશર એરિયા બની રહ્યો છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ભારતના પશ્ચિમી દરિયાકિનારે તેની ખાસ અસર જોવા નહીં મળે આજે અને કાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ હવામાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે હાલમાં ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તાર
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમુક વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે. રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીએ કુલ 118.12% વરસાદ પડ્યો છે, જેમાં કચ્છ ઝોનમાં 148.14% વરસાદ નોંધાયો છે, ઉત્તર ગુજરાતમાં 121.51%, મધ્ય ગુજરાતમાં 117.09%, સૌરાષ્ટ્રમાં 108.60% અને દક્ષિણ ગુજરાતમાં 123.26% વરસાદ નોંધાયો છે. પ્રિય મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી અમે તમને સાચા સમાચાર આપી શકીએ.